સોશિયલ મીડિયાના માધ્યમથી મનસુખભાઈએ પોતાની આઈડી ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ પર મારા નામ જો તાલુકા વિકાસ અધિકારીને ધમકાવ્યા હોવાનો આરોપ મૂકેલો છે અને પોતે ઉશ્કેરણીજનક પોસ્ટ કરી છે કે બધા તાલુકા પંચાયત ડેડિયાપાડા પહોંચો, હું ત્યાં નીકળી ગયો છું. પોતે અહીંયા આવીને ડેડિયાપાડામાં માહોલ ગરમ કર્યો છે, ઉશ્કેર્યો છે માહોલને, બધા ભાજપના આગેવાનોને ભેગા કરીને અને ડેડિયાપાડાનો શાંતિનો માહોલ બગાડ્યો છે ગેરકાયદેસર મંડળી બનાવીને. અમે શાંતિ ઈચ્છીએ છીએ એટલે અમે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે પોલીસને જાણ કરી છે અને જ્યારે પણ કાયદો અને વ્યવસ્થા ખોળવાશે તેની સંપૂર્ણ જવાબદારી મનસુખભાઈ વસાવવાની રહેશે. અમે અમારા તરફથી પ્રયાસો કરીએ છીએ કે અમારા જેટલા પણ ચાહકો છે, અમારા કાર્યકરો છે, અમે બધા શાંતિ, બધાને આપના માધ્યમથી બી શાંતિની અપીલ કરું છું. પણ જે રીતે વહીવટીતંત્રએ ભૂતકાળમાં ભાજપના ઇશારે જે ખોટા કેસો ઊભા કર્યા છે એવી જ રીતે આ વખતે ખોટા કેસો ઊભા કરવાની કોશિશ કરશે અને અમને પરેશાન કરવાની કોશિશ કરશે તો આ વખતે સમગ્ર ગુજરાતના લોકો એક થયા છે. આવનાર દિવસોમાં ખોટા કેસો ઊભા થશે તે દિવસે આ જ પોલીસ સ્ટેશનમાં લાખોની સંખ્યામાં ગુજરાતના લોકો ઉપસ્થિત થશે. એની જવાબદારી પણ મનસુખભાઈની રહેશે. અમે શાંતિ ઈચ્છીએ છીએ. કાલે ઉઠીને પણ મનસુખભાઈ કહેશે કે ચૈતરભાઈ આવો આપણે બેસીએ, તો અમે 5 આગેવાનો એમની સાથે બેસીને એનો શાંતિપૂર્ણ નિકાલ થાય એ પ્રયાસો અમારા રહેશે. પણ વહીવટી તંત્ર અને પોલીસ હોય કે ભાજપના લોકો હોય એમનો ખોફ જમાવવાની કે રોપ જમાવવાની વાત કરશે તો અમે છેલ્લી પાઈ પર ઊભા છે. આવનાર દિવસોમાં અમારે ઘર્ષણમાં ઉતરવું પડશે ભાજપ સામે કે વહીવટી તંત્ર સામે, તો અમે ઉતરવા પર તૈયાર છીએ. છતાંય આજે આપણા માધ્યમથી કહેવા માગું છું, જેટલા અમને સહકાર મળશે એટલો સહકાર એમને પણ આપીશું. ભૂતકાળમાં જે અમને વીતી છે એ જ પુનરાવર્તન થશે તો આવનાર દિવસો ડેડિયાપાડામાં સંઘર્ષ ઊભો થશે. એટલે આપના માધ્યમથી મારા કાર્યકરો, મારા ચાહકો બધાને હું વિનંતી કરું છું કે બધા શાંતિપૂર્ણ માહોલમાં પોતપોતાના ઘરે જઈને શાંતિથી આરામ કરો. જે પણ કંઈ થશે એ ન્યાયિક રીતે આપણે વિચારીએ છીએ. આપણે સંવિધાનમાં માનવાવાળા લોકો છે. આજે તાલુકા વિકાસ અધિકારીને એક ધારાસભ્ય તરીકે 6 મહિનાના કામો નથી થયા. બધું બારોબાર એજન્સીઓ સાથે એમણે આયોજન કર્યું. 6-7% મનરેગામાં લઈ લીધા, નલ સે જલમાં લીધા. બધી યોજનાઓ કરોડો રૂપિયા, આદિ આદર્શ ગ્રામના 68 કરોડ રૂપિયા વાપરી કાઢ્યા. વિકાસશીલ તાલુકાના 3 કરોડ 90 લાખ રૂપિયા વાપરી કાઢ્યા. નાણાં પંચના વાપરી કાઢ્યા. તો કેમ તમે એજન્સીઓને અહીંયા લાવીને અમારા ગરીબોના પૈસા વાપરવા બેઠા છો? એટલા માટે જ કામ કરાવવા માટે અમારી સૂચના હતી અને આ લોકોએ ખોટી ફરિયાદમાં ઊભા કરવાની કોશિશ કરશે તો આવનાર દિવસોમાં ખૂબ મોટું આંદોલન આ વિસ્તારમાં ઊભું થશે. અને અમે હવે સત્યની લડાઈ પર છે. અમે ક્યારે દબાવવાના નથી, સંવિધાનને લઈને ચાલીએ છીએ. એટલે આપણા માધ્યમથી વહીવટી તંત્ર પર પણ અપેક્ષા રાખીએ છીએ કે આમાં ન્યાયિક તપાસ થાય, નિષ્ઠાથી તપાસ થાય. એકતરફી તપાસ થશે અને ખોટી કાર્યવાહી કે ખોટા કેસો ઉપજાવવામાં આવશે. આવનાર દિવસોમાં અમે હજારોની સંખ્યામાં રોડ પર ઉતરીશું અને બધાનો સામનો કરીશું. ધન્યવાદ. જય આદિવાસી.